હું ત્રિષા પુરોહિત. તમને મારી ચેનલ ઉપર બહુ કમેન્ટ આવ્યા હતા. તમે બહુ બધા શોર્ટ વિડીયો બનાવો છો, તો આ છે લોંગ વિડીયો. તો હું આ લોંગ વિડીયોમાં હું વાર્તા કહેવાની છું. તે વાર્તાનું નામ છે જગન્નાથ. જે જગન્નાથના કેમ અડધા પગ અને અડધા હાથ છે, તે આ વિડીયોમાં તમને મળશે. તમને આ વિડીયો ગમે તો તમે લાઈક, શેર, કમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જગન્નાથ ભગવાનના એક રાજા હતો. તે જગન્નાથ ભગવાનનો ભક્ત હતો. તો તેને જગન્નાથ ભગવાનનું બહુ જ પહેલું. તો તે એક દિવસ સૂતો હતો. તો તેને જગન્નાથ ભગવાન આવ્યા અને કહે કે પુત્ર, તુજે મારું એક મૂર્તિ બનાવી છે, તો તું એક નદી કિનારે જઈને લાકડું લઈને આય. હર રોજ આવી રીતના ત્રીજા દાડે તેને આવ્યા. તો ચોથા દાડે તેને મંત્રીઓને કીધું કે મને જગન્નાથ ભગવાન આવે છે, તો ચલો આપણે નદી પાસે જઈએ. તો તે નદી પાસે ગયો અને ત્યાંથી ત્રીજું લાકડું જે તેમના સપનામાં વિષ્ણુ ભગવાને કીધું હતું તેનું તેજ ત્યાં લાકડું મળ્યું હતું. તો તેમાં તેને લાકડું લઈને બધાને બોલાવ્યા. પણ તે બધાને કહ્યું 15 દિવસ, 10 દિવસ, 2 દાડા, 3 દાડા. પણ પછી વિષ્ણુ ભગવાને જ બીજો અવતાર લઈને એક વૃદ્ધ મનુષ્યનો અવતાર લઈને કીધું કે હું બસ 5-10 દાડામાં તમને બનાવી દઈશ. તો બધા રાજા તો ખુશ થઈ ગયો, હા કહી દીધું. પણ તે વૃદ્ધ મનુષ્યની શું કીધું કે મારી એક ઈચ્છા છે, તમે કહો તો હું કહું. તો રાજાએ કીધું કહો. તો કહે કે તમે મને કમરો આપો, ત્યાં કોઈ આવવું ના જોઈએ, હું તમને દઈશ. તમે ખોલ્યું તો હું તેને તે મૂર્તિ બનાવીને અધૂરી બનાવીને જતો રહીશ. તો તેમાં જ તેને બધું રાજાએ કહી દીધું. હા, તો પછી તેની એક રૂમ પડી હતી, તેમાં તેને રાજાને હા કહી દીધું. પછી તેના હર દિવસ કડખડ ખટખટ, ઢમઢમ, ઢન ઢન, ઢન ઢન, કડકડ આવી રીતના અવાજ આવતા. તો તે વૃદ્ધ મનુષ્યને એક દિવસ થાક લાગી ગયો. તો તેને કીધું, તેને સૂવાનું નક્કી કર્યું. તો 2 મિનિટ આરામ કરતો હતો. તો રાણી કહે કેટલા 2 ઘંટા થઈ ગયા, અહીંયાથી અવાજ નથી આવતો. તો રાણી કહે કે હું તો દેખું. રાજાએ કીધું ના દેખીશ, વરના જગન્નાથ ભગવાનની મૂર્તિ અધૂરી લઈ જશે. તો તેને કીધું ના. રાણી તો માની જ ના. રાજાએ કેટલું કીધું પણ રાણી ના માની ને દરવાજો ખોલી દીધો. વિષ્ણુ ભગવાન ત્યાંથી ગાયબ થઈ અને ત્યારબાદથી જગન્નાથ ભગવાનના હાથ અને પગ અધૂરા રહે છે. જય જગન્નાથ. બાય બાય.